છોકરા નવા લુગડા પહેરી પહેરીને ચો તૈયાર છો બેટા? ગામમાં ગરબા જબરને લેવા વર પેલાઓ આવા પણ ગરબા તારા આવી ગયા રાજ્ય ને અને પરીક્ષા નહીં કાલે બોલતા બોલતા તો એ તે નાના ખર્ચા કરાય કરે લે વેલો આવતી કે હવારમાં આવે? હા હા મને 12 વાગે આવતો રહું. ચોરની બૂમો બહુ આવો ભાઈબંધ ના મારી જોડે વાત કરાવવા આવજે. એ હા હવારમાં આવજે. હા હા જા અને હવારમાં આવજે. એ હારી તો હું બાઈક લઈને લેવા આવ્યો. હા હા બધા સારું જાહેર છોકરો ગયો ભાઈબંધો હંગાત તો મને એકલા બેસે બેસે કંટાળા આવે. ચંદુભાઈ લેવો ઓટો ભાડું છે. મારો હાથો બાપા બાપા બાપો બાપો મારી ગાય બેસો મસ્ત નહીં કર. હા મસ્ત બેસી રહ્યા હા કમ્પ્લેટ ઘાસ પૂરો કમ્પ્લેટ નાખી દીધો. 15 ગાય 15 ભેંસો હા એ મજાની હા તમારે આરામ જ કરો વાંધો નહીં. એ ચંદુભાઈ ચંદુભાઈ હસુભાઈ આવો આવો ઉગી જાય શું? ના ના ખેતરમાં જયો તો આડો પડ્યો તો આ બાજુ આપડે તો દાડમ દહવાર મળે તો હાથ તો મિલાવત પડે. મિલાવટ પડે તો ભગવાન માતાજી ને હેમ ખેમ રાખે. કપડો તો આપડે જ જોરદાર. બોલો કેમનું ચાલે? બસ શાંતિ. આ ખેતરમાં જયો તો આ બધું વાગેર કરી હે ને એ તો મને ખબર હે તમે કઈ આડોસ પાડોસ પર એ પછી ખબર જ હોય. હા હા વાગેરે વાટો મારીને લાઈક ખાટલામાં આ બાજુ કાળો પડ્યો છે ત્યાં બાજુ પાણી હ કે નહીં? કોની સન આમાં તો હા પણ આગળ વાળા મેં હે પાણી કારણ કે- પેલા ઉપડ્યું હોય ને એમાં સારું થોડું કોરું થઈ ગયું હોય એ બાજુ હું જયો નહીં એટલે એ બધું કોરું થઈ ગયું હારો વિચાર કર્યો કે હારું અને મારામાં જોવું તું ને ના તમારે હા થોડું થોડું ખાધા જેવું હોય કારણ કે અઠવાડિયું થઈ ગયું જયો જ નહીં એ બાજુ. હા તો મારું આડું પડવું પડશે પણ આડું ઓરું પછી કોણ ફરે તમે થોડા બસ પગલો થાય ને આખો દાડો કામ કરી કરીને હેડી હેડી પગ દુખતા છે હે ને હા પગ દુખે ને ટેચન. અને એમ કરો ને હા પેલું નહીં એક આવ્યું એમ શું કે એક્ટિવા હા એક્ટિવા લાય કરો બુલેટ તો હા હવે એક્ટિવા ચાલ આવું. અરે એક્ટિવા તો સારું છે હવે શું ખબર બુલેટ ના થઈ ગયું હશે હાલ બંધ. ચાલ બંધ થઈ જાય કિક મારી પડતી છે કિક મારું બુલેટ ની કિક એટલે પાવરફુલ પાવરફુલ એટલે બુલેટ સારું આપડે ગોમડા તો બોલો બીજું કેમનું? બસ બીજું તો શાંતિ છે. હા ક્યાં છે માં ભાભી? એ તમારા બાપી ક્યાંક ગયા છે આ બાજુ બેહવા બે હા જાવ કે ઘર મેં રમવા છે? એ ગરબે રમત જાય છે એટલે બધા બે ફરતા ફરતા જાય છે એમ હે ને હા મારે ઘેર તો આ જ નહીં આવડક તો પાંચ છ દાડા એ બધા બહેરો બહેરો માથાકૂટ કરતા હોય 5-6 દાડા તો આ જ નહીં મારે. હારે હાડે હમણાં આવે ને હા. એટલે હું કહું કે બેહવા તમે હસુભાઈ બેહવા જતા નહીં એમ હા હા હારે એવું કહેતા હતા કે મારા ભાભી રે નાહી ગયા અરે શું વાત કરે તમાર ભાભી ની તો રિહાઈ નાઈ છે તો અઠવાડિયું થયું. મને તો ખબર જ નહીં ચંપા મને તો ખબર હોય તો તમે પારસમાં હક છેલ્લે પડવાની નો હું તો એ બાજુ જો નજર નાખું જ નહીં આપડે તો વ્યવહારિક સંસ્કાર હા. બહેરા મોણો હોય એટલે આપણે જઈએ બહુ ખાસ જઈએ નહીં હા પણ હળકના તમે બેહવા આવતા નહીં. બધું બહેરો હોય એટલે પછી ઓછું કરી દઈએ બેહવાનું એમ હા પણ મોટા એટલે થોડી શરમ આવે. તમાર ભાભી રિહાઈ જાય તો અઠવાડિયું થયું એવું તો તારી ખબર જ નહીં ચમરી હે ના જાય તો કોણ શું વાત કરું ચમ રિહાઈ નાખ્યો. હવે એમાં થયું એવું કઢી બનાવીએ આપડે હા બરાબર હા તો કઢી બનાવવા ભાવ જ એવી મોરી મોરી
આ હોધન મોઢા બધું દુખ. દુઃખ એટલે તમે ખાતું હોય એવું શું ખાવ? ખાટું ખાવાનું ઓછું. ઓછું. અને એક તો ખાટું બચ્ચર દહીં વાળી કઢી બનાવી. પાલી આબુ ને એકા દિવસે મેં લે આબુ તો ઠીક, પણ અંદરું ખાટું બચ્ચર દહીં નાખ્યું. ઓ બાપા. પેલું તાજું દહીં બનાવ્યું ને હા એ ના નાખ્યું. એના નાખ્યું પેલું ખાતું દહીં નાખ્યું. પણ ખાટું ખાવાનો શોખીન ખરો ને તમારા ભાભી. એવું મારા ભાભી બહુ ખાટું ખાવ? ખાટું એટલે હાથ પાર વગરનું. તો આ તમારો અબાન કેરીઓ હા. એ બધી ખાઈ ગયો તો. એવું હારું અબન ક્યારે જાય તો કહું. હા, તો મને નથી ખબર મારા ભાભી તો અબન ક્યારે લઈ જતા હોય. તો હવે તમારા ખેતર ફેર એ પેલો આંબો હે ને હોવે. એની બધી કેરીઓ તમારા ભાભી લાવી દીધો. બધી જ થઈ ગયા એમ ને? હા પણ હું તો બોલું અલી ભૂલી તું ના ખાઈ કો. નાખે. અને અહીં તોડી ના લાયકો માં ભાભી હવે કન્ન હાડશે તો કે ના કે હું તો મોટા ભાઈ કહી દઉં કે મોટા ભાઈ પછી કે જોડો કે જોડે. હા તે કે હવે કેમ કીધું પણ મને એવું કે તમારા ભાભી તો હવે એમાં થયું એવું કે ખાટું બનાવી દીધું. ખાટું બનાવી દીધી. હવે કઢી બનાવી તો મૂકો ચલો ખાઈ લે હોતો નહીં કઢી કઢી બનાવી ત્યાં કર્યું શું ઘઉંના રોટલા બનાય. ના બનાયા બાજરીના ના બનાયા. બાજરી ના બનાય તે પણ આપડે તો ખાવાની ટેવ છે ચૂલા જોડે ખાવા બેસવાનું ચરસો રોટલો હાલ ગરમ ગરમ. ગરમ ગરમ મૂકો ઘઉંનો રોટલો કઢી હંગાત ના મજા આવે બાજરીનો ટીપી નાખ ને અમે લોટ હતો બાજરી તો આપડે ઘરની ઘરની દળાયેલું હતું તે બાજરી રોટલો કો બનાય ના બનાવ્યો. ના બનાય. આ ફૂલના પડ્યા ને જો આ ફૂલના નહીં પડે હો જો આ ફૂલના પડ્યા ને આ બધા કલાનું પકડ્યું ગરમ ગરમ પકડી લીધું. કઈ આના તો ફૂલના પડ્યા એ કલાડ પકડી શું કર્યું? માર્યું માથા માથા માર્યું. શું અરે કર્યું આ એવું કરાય? માથા માર્યું તે રિહાઈ જાય ઠેલન બેલો ભરી રેન ના આવી ગયા અઠવાડિયા તે લેવા બેવા જવું નહીં. હવે મૂકો નોરતો આવે ને હા એટલે જવું પણ નહોતું અમે મળતું. રહેવા તો જવું તું જવું તો ના બોનું મળી ગયું બોનું મળી ગયું એટલે આ નાહી ગયા. નહીં ગયો ત્યાં કહું વાંધો નહીં અમે ગયા હોય તો 5-6 દાડા વધારે હશે. બગર બગર પાકી જાય. ના અરે નવરાત્રી આવા હો હા પહેલી આવા જઈએ. નવરાત લેવા એટલે મૂક લઈ લઈએ ને. હવે તો તમે લઈ આવજો. તો નહીં કેમ મોકલાવ છોકરો હન માર જોડે. હવે પકડો એક છોકરો ખરો પાવ ને. હા તો તમારા ભાભી ચાબા બનાવીને નહીં ગયા ચા બનાવી ગયા ને બનાવ લેતા હેડો. લેતા હોય ને ત્યાં જાઓ ફટાફટ હેડો હા હેડો લેતા. પછી મારે ઊંઘવું હા લેતા. મન કહેતો હતો પાણી પીવું લેતા. પાણી ને ચા બે લેતા બે લેતા. હવ આવજો પા જલ્દી. હા જલ્દી આવું. તો ચંદુભાઈ હેડો ને ફટાફટ. હા હસુભાઈ આવી ગયો ચા લઈને જ આવ્યો. ચા પાણી બધું લઈને જ આવ્યો. હા સારું કર્યું બે વાટા મારા વાત ના પડે. ચા એ લોકો લાઈન હંગાત ચા પાણી બધું લઈને જ જવા દે. એ પ્રભુ. હા સારું હો મારે 2 વાર ભરવા જોઈએ એવું રકાબી. વાટકર લાવ્યો. બસ બસ આપડે બીજું કશું વ્યસન નહીં. ચા જોઈએ. ચા જોઈએ. ચા જોઈએ. જો આ તમારા ભાભી ના છે ને હા કાનૂન હું અડધી રાતે હરગાવ ચા બનાવો. ખાવ 2 વાગે ઉઠો ને 3 વાગે. તો તમે આ લોકો લાગો ચા બનાવજો કે હસુભા આયા હા એ લોકો ચા બનાવી. કેમની બની ચા બરાબર બની? હા, મસ્ત મજા આવી ગઈ હો ચા.
આપણે ઘેર આવી જ ચા બને. હા હા ચોરની રાડો બહુ પડે હ હોવે હારે ગામમાં એ રાડો તો પડે આપણે એટલે તમે જાગતા રહેજો હું ઘેર જઈને ઊંઘું છું ઘેર જયા કરતા અહીં હોય જા ને. એટલે ઘેર જઈને ઊંઘું ના ના અરે પેલો છોકરો ગયો છે જોવા ગરબા રમવા જેવું ગરબા રમવા જાવ છે. અહીં હોય જાવ તમે ખાટલો હટતે આપણો. એવું કરું હવ સારું પણ જાગતા રહેજો હા હા જાગતા જ રહેવાનું ને તાર. કારણ કે મેં હવારથી અત્યાર લગીને 15 વીઘામાં પાણી મૂક્યું જો એટલે મને આ તો તો વાંધો ઊંઘ નહીં, આવી હું જતી. જાગતો રહે હેડે. હા હવ અને પાછા તમે તો ઊંઘી જાવ ને એટલે મારી ઊંઘ બગાડશો ના 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 હું ગુરુ તમે પણ નાકોરા બહુ બોલાવો ના ના એ તો બંધ કરી દે ના કરો ને કારણ કે નાકોરા બહુ બોલાવો છો પણ મારી ઊંઘ બગડે પણ આજ તો નહીં બગડે 15 વીઘામાં પાણી મેલ્યું એવું ક્યાં ઊંઘ બગાડવાની અરે ખાટલો હોય ને હા એ ખાટલામાં તો હું જતો અહીંયા આગળ હા અહીંયા આગળ હું એક સુધો આ બાજુ સારું સારું હું જાવ તમે વાતો વાતો કરશો વાતો કરીએ વાળા પડ્યા કરો આડા પડા પડે કરીએ વાતો. હા હારું હેડો વાતો કરો હેડો તમે બોલો કઈક હા ચંદુભાઈ હા બોલો હર્ષ સતુભાઈ. અરે ઊંઘી ના જતા હોય ચંદુભાઈ ઓ ચંદુભાઈ કહું ઊંઘી ના જતા ના ના હારું અરે વખત તો જ્યાં છે થોડી થોડી. મામા લે ભોળા બોલો મામા. એ પૈસા હા નહીં આપણી કન તો એટલે મામા એવું ના કેશો કેમ પેલી બાઈક તમે લઈ આલી હતી એનો હપ્તો કોણ ભરશે? આ બીજી એની તો વાત કરું તમારે તો આ બધી હું તો કામ કરતો જ નતો ને. તું ચો કોમે ચોઈ જાઉં હું તો ના જ જાઉં ને હજુ તો મારી ઉંમર ને કોઈ તો બાઈક બાઈક તો ફેરવવાની હોય ત્યારે તો કે મામા હું તો બાઈક લઈને જાઉં કે મારું ઉંમર એક તો કંપની માં નહીં લેતા બે ફેર જો કાઢી નાખ્યું. કાલે તો હપ્તા વાળો આવવાનો હોય બાઈક ખેંચી દેશે તો શું કરીશું? હવે સેટિંગ કરો તા તમે હું કઈ કરું હું તો બાઈક ખેંચી દેશે મારી તો ગામમાં આબરૂ જશે પા આબરૂ ના જવી જોઈએ તમારી. તો એટલે જ છે ને તો શું કરીશું કે હવે કોની કન માગવા જવું? ભીખ માગો જાઓ. હું ભીખ માગું? તાસુ લે લી આની બાઈક બાઈક લાવતા તો લાવી દીધી હવે ભીખ મારે માગવાની? એ તો તમારું ઓળખાણ હોય એટલે ભાઈ માગવી પડે. શું માગવી પડે? તો કઈ કરો તમે બીજું. હવે શું કરું તો કે તો બધું તું તો ચોઈ જતો ને મજૂરી કરવા કોઈ લે હું એકલો મજૂરી કરું આમાં તો ઘર ચાલવું કે શું કરું કે પૈસા બધા ઉડાર કરે એમને પીધા કાઢા બધા. એટલે એ તો ચો માપનું પીવું હું દરરોજ પાંચ પી જાય કેટલા ની હાથમાં તો ચો 100 રૂપિયાની પીવું બહુ ચો પીવું 100 રૂપિયા ગણો દિવસ ના. તો હવે શું કરીશું? કઈક જુગાડ તો કે હોય તો કઈ મારા કાન તો કશું નહીં તમે કઈક કરો. ભલા બોલો મામા. ચોરી કરવી જ પડશે આપણે નહીં કરવી યાર બાપા. બાઈક ક્યાંથી જશે પછી મન ના ક્યાતો નહીં કરવી હેડો. હા તે હેડ તો પછી મન ક્યાતો નહીં હો ને સારું ચોરી કરાય અત્યારે કરવી જ પડે. હું આજે આખરે લહેરતા હવે તું ના કહું એટલે હવે શું થયું? મારો વિચાર બદલાઈ ગયો હારો. કેવો? ચોરી કરવી પડશે એટલે તારી બાઈક ખેંચી જશે મારે. હું લે ભાઈ હપ્તા નહીં ભરું કશું ને હું નહીં લઈ આવવાનું. સાચું કહું તાર ચોરી કરવી હોય તો હેડ એટલું આપડે તને હ મોકો અમે ગામમાં ગરબા ચાલુ હો શું કરું મોમન વાતનો આવું પડશે મારે બાઈક જશે. અરે હેડ ને મોમા કરીએ જવું હવ હેડ. હા યાર તો પછી લે લે ભણા 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 હવે કોણ જાય? હા લઈ લે હે ભાઈ
આવ્યો તો આ કોણ જાહે જોઈ ગયો હશે આપણે હો એટલે બોલાય નહીં લઈ લી આપણે કામ કરો મારે ભજનમાં જવાનું મોડું થાય છે બરોબર તમે કોણ છો મૂર્ખે ગામનો પૂજારી મંદિર ભણા બોલો બોલો તો પૂજારી હે આપણે તો ચોરી કરવા જઈએ તો જોઈ ગયો હશે જોઈ ગયો બેની ચક્કર પૂજારી તો કોઈ હાલે તો લઈ જ લેવો પડે લઈને મામા તમે મને તો લઈ જવાનો કહો અમે તમને ચોરી કરવા લઈ જવાનું કહીએ એ કરવાનું ભૂડા હું ગામની મંદિરોની પૂજા ઉતારું કરું છું આરતી ઉતારું છું અને તમે મને પૂરી આ મારું કામ નહીં ભાઈ આ નહીં મારું કામ ભણા તું ચાલ લાઈને પૂજારી ચાલ લે મામા બોલાવો અમારી સંગાત ચોરી કરવા તમારે આવું પડશે અરે આ ભલાદમી આ હું પૂજા કરવા વાળો મોણા અને તમે મને ચોરી કરવા લઈ જાઓ મારે ગામમાં ચેકડી થઈ જાય યાર લઈ લો મામા નાકા આ તો ગામમાં જણાઈ હવે તમે જોઈ તો જયા હેડો અમારી સંગાત જ છે ભલે હું તમને જોઈ ગયો પણ ગામમાં કોઈ નહીં કહું ના પણ અમને વિશ્વાસ જ નહીં આવતો તમે હવે શું લેવા બોલ્યા તમે આ તો પૂજારી મારે ભજનમાં જવાનું છે યાર તમે હેડો જ થી અમારી સંગાત તું કોચ ને સાદો માણસ તો કહીએ તારું હા ભણા ના ના ભણા તું લઈ જ લે મેં શું ના કીધું ભાઈ ના 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 હું નહીં આવતો પૂજારી તમે હેડવું જ પડશે અમારી હા. સંગાત. હેડો જ તું. હેડો લઈ જાઓ તો મારા બેટા કંઈક ડખો કરશે કો તો મને મારશે એના કરતાં હે ને મારે મમ્મી અંદર જવું પડશે તો બહુ ઝપ કરશે ને મારા બેટા મારા ઘરની મેં અરે ભાઈ તમે જાઓ. શું વિચારો પૂજારી આવું હક નહીં આવું અરે શું બોલો આવો 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 હેડ હેડો હેડો ભણા કરો મામા એમનો મોટા આવો હે હેડો હેડો ભણા જજો આલે બધું નહીં ધ્યાન ના ડબલો બબલો કરે વાલા હા ટીવી લઈ લો ટીવી પણ લઈ લો પહેલા તો પડ્યો છોકરા હતા અલી આ તું ટીવી લઈ લે ને છોકરો હતા પડ્યો લઈ લો તું લાગે માર ખવડાવ તું ટીવી લઈ લે બોલ બોલ હા બોલ બોલો ભણા ઓ ભણા બોલો મામા તું તો ભૂલી જાય હો કાવું બનાય મારા ધબકારા બધા પૂજારી પૂજારી હો પૂજારી પૂજા હો અને તું આવું થાય ને જે હોવો દે ટીવી લઈ પકડાય તો બધું છે ડબુલો જોવા ડબુલો જોવા હોવા ને હોય લે લે તો પડ્યો એટલે પહેલો આ દોયડો લઈને ને આપણે ઉપર 3-4 બિલ્ડિંગ માની બિલ્ડિંગ હોય જતો વિચારતો જ નહીં 3-4 માની બિલ્ડિંગ હોય ને લે 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 ચડવા થાય બા બા એક તો હ નહીં લે લઈ લો બીજું નહીં લે આવું બીજું મેં હવે જઈએ વેલ્ડિંગ વેલ્ડિંગ તું જોઈએ તો ખરા પડ્યો લો અલ્યા પહેલા પહેલા કરે હવે આવતા લઈ આવું છે ને બોલ ફેર ફેર પૂજા લઈ જઈએ ભાઈ બિહારું અને આઈ બેહાન ના અને બી આપણી ભોગે ને હોવા તું અહીં બેજે પૂજારી હો અમે જઈએ હોળી નાહી ના જતા નહીં ના જતો લાડુ લાડુ નહીં નહીં જાઓ હા નહીં જવાન ને હો આ બા પહેરવા લઈ લો એટલે આ મેલ એ બધું લે આ લેવાનું યાર અંદર તો જઈએ નવાનું ગુણ અને લઈએ હે ને અંદર આ કેવું દેખાય આ બધું જોતું આ કેટલું બધું સામાન આ બધું સામાન તો જોતું આ જોતું. એના તેડવા જાવું છો મારો ટ્રેક્ટર લઈને રે તેડવા જાવું છો મારો ટ્રેક્ટર લઈને રાધારોને રસોઈ ન ગઈ છો પિયરમાં મધુરે બહુ કર્યો
આ જો તો જાગૃતિ નહીં ને ભોળા કોણ બોલતું હતું કોણ સીધું કોણ લઈ લે કોણ લે એ શું કર્યો લોક ખોલ્યો એટલે લોક તો ગમે તો ખોલાઈ જાય ખબર નહીં પડતી રાતરોને લેવા આયો તારે પિયરમાં આ ઊંઘમાં ગાય હે જટ તૈયાર થઈ જાના તે તો દેખા પ્રાપ્ત જટ તૈયાર થાય હુઈ ગયો ટ્રેક્ટરમાં બેસી જા તું યાર ટ્રેક્ટરમાં બે ફટોફટ આ બધું અંદર વળી મારી લઈ લઈએ નકર આ જાકે બહુ લઈ દીધું ને જો આ બધું લઈ લીધું હું કોઈની તો વાગતા હું વાંકી દો હું જોશે હું વાગી દઉં હો હા મારા બેટા મેં બેટા પાછી ટોપર મારી દીધી છે હવે ને હકારો કર્યો તો અમને ખબર પડી જશે કે આ પૂજારીએ તો હકારો કર્યો પણ લાય આ બોરે મંદિર જ છે મંદિરમાં જઈ આરતી ઉતારું એટલે બધા ઊંઘી જાય ને બધા જાગશે એટલે મારી માથે પડશે નહીં કારણ કે હું મારા બધા હંગાટ લાવ્યા છે ચોરી કશે હવારમાં પકડી જાય મને પકડે તો આબરું જાય અને જો આ ભાઈનું લઈ જાય તો મારા હારો આ ચોરી તો ભાગીદારું બન્યું જ તે ને પણ લાઈન જગાડી દઉં એટલે અમે ચોરી ના થાય આવા જાગી જાય તો હું જઈને આરતી ઉતારું તારું એટલે જાગી દીધું વાર રાત્રે મને મંદિરમાં જઈને આરતી ઉતારવા દેવા વાંચી કરે છે પેલા મોં પછી તરત જાગી જવાના છે મારે વખાર તો તમે બોલો ને એટલે ઉતારી ઉતારી આરતી કહો એટલે ગમે તે ચોક જાગશે જય આજા શક્તિ મયા જય આજા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાલમ અખંડ બ્રહ્માંડ નિપાલમ આ ચાલો અત્યારમાં ભાઈ મંદિર છે આ 1 વાગવા આવ્યો મારો હાથનો મારા મંદિરમાં આરતી કરો સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મૈયા ત્રિભુવનમાં બેઠા દયા તકી કોણ આ મારા મંદિરમાં આ વાગે છે કે અરે મને ખબર છે કેટલા વાગ્યા તું તો આયા ક્યાં આયા હું ગામનો પૂજારી છું એટલે ગામનો પૂજારી પણ આ અડધી રાતે અહીંયા આવવાનું અરે અડધી રાતે હું આરતી ઉતારવા નહીં આવ્યો તો અરે હું જતો તો ભજનમાં હા અને મારા હારા મને મળ્યા લૂંટારા હોમાં એટલે તું લૂંટારો નહીં ને ના હું લૂંટારો નહીં પણ એવા કે આવો ગમે કહી દઈશું અને હંગાટ લઈ લો હા બેટા મને હંગાટ લાવ્યા છે તમારા રૂમમાં બેઠા છો હવે તું બૂમો મારું મને ખબર પડી જાય તો મારા બેટા આ દેશ કાલ ને 15 તો મને મારી નાખ મન બતાવી એટલે પણ એવા મને મારી નાખીએ તમારા રૂમમાં હું બેઠા મારી નાખે નહીં આવે તું ચોરી કરવા આવ્યો યા, મારો દીકરો તું ફરવો આવ્યો લે હાડો હાડો બતાવો તમે રૂમમાં જવા ચોરી કરે છે ઉપર તું નાખી જવું તો પા અને હું તમને જગાડવા આરતી ઉતારી હ તમને જગાડવા જાગનું આ જગાડવા ખાતે ઉતારી હારતી તો આવા આરતી ઉતારો જાગી જાય પૂજારી થઈને ખોટું થઈને બોલ. ના 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 ખોટું નહીં તમારા રૂમમાં હાડો ને લઈને નાખી દેશે બધું જો કકડા ખાઈ નાખે હા હા સાચું કહો હજુ રૂમમાં જ છે એવા હાડો ચાલ સવારમાં ગોમાં મારું નામ કકડા ના જતા હો નહીં દઉં જો ખોટું બોલ્યો
તો કાલ સવારમાં ગોમાં આવીને કગડા કરી નાખે. ના ના એ રહ્યા સારો ત્યાંમાં તમને મેં જગાડે આરતી ઉતારી હા તો જો આ પૂજારીનું નામ દીધું ને હા. એટલે બદનામ નહીં કરતો હા. લગન કગડા કરી નાખે. અરે સારો સારો તમને બતાવો તમને જગાડવા હાથે તો આરતી ઉતારી તમે આ તમારું ઘડી ના જાય એટલે આરતી ઉતારી આ માર ભાઈ ચંદુભાઈ અને ઊંઘી લે ક્યાં છે તો અમને એક તો રાતે ઊંઘાય ઊંઘાઈ હાલવાની ટેવ હોય અને આના પર જ જો બોલાવો દાદી ઉતરી લઈ ગઈ છે અહીં ઊંઘી જાય હવે કેવું છે ઊંઘાઈ હાલવાની ઓછનું ઓછનું તમે ગાતા હતા ઓછનું લે આ શું થયું નહીં ખબર નહીં પડતી શું થયું પણ તમે અહીં નીચે એવું કરતા હતા અરે હું તો ખાટલા મૂક્યો હતો આ ખાટલો થઈ તમે આવતો નીચે હા ના ના અરે ઓ દંડલ પૂજા ભાઈનું કોઈ આવો ને એ હોત હજુ બીજો કશું નહીં કર્યું મને છોડો ઘરે મળો મમ્મી ઘરે મળો બધું ભાડો ચંદુભાઈ બોલો ફટાફટ મારા તો પણ મેં તો પૂજારી નાખી ગયું અવાજ નહીં હું તમને કહેતો હતો અરે થોડા વાર પૂજારી ભૂલ થઈ ગઈ અમારી કહી દો ને ચંદુભાઈ હું બૂમ પાડવા તમારા ભાભીનો કારા ફેમ કાઢવાનો અરે ખબર ના બોલો આ બેરા ભૂક્કા થા છે આ મારી ઓ બાબા ઓ પૂજારી આવો ઓ બાબા પૂજારી બાબા અરે બસ પૂજારી બાબા છોડાવો ને ભૂલ થઈ ગઈ પૂજારી બાબા મારા આ શું એના મોમાં કરતા પેલું કુકરું બધી જવાનું છે ના માટે રૂમ લેવા આવ્યું છે અલ્યા ભાઈ રવા થાય બોલ અમારી મજબૂરી હતી પૂજારી બાબા છોડાવો તમારું કશું લખતો નથી રેવાય મારો ફોન જ નહીં પહેલી છેલ્લી વાર અરે પણ એ તપાસ કરીને બધું તમારું હજુ આવા જતા રહ્યા નહીં નહીં લીધો ના ભાઈ મારે ફોન બોલ લીધો અમે નહીં લીધો ના ભાઈ મારી બાત. બરાબર તમે ઓમ ભરા ના ભાઈ મારા મામા ના આવે. અરે ના બાબા હલો હાથું બોલ્યા અરે આવી તો ને. આજી કામ આજી તને ના દે આજી હા તને ના હાથી બોલો જે લીધું હોય આજી મારા હાથ બોધેલા તમે આ ચોય આયો મોબાઈલ અરે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ હું તો બે જણને તમને જાણવું એ બધા જાણતો પીવો મારા પૂજારી બાપા તમે બાબા મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ હવે મારશો નહીં બહુ સજા તમે કરી દીધો હજુ તો મોબાઈલ ના ના બહુ સજા થઈ ગઈ હવે ના મારશો હમણાં છોડો હવે નહીં ચોરી કરી પૂજારી બાપા કોને અમે નહીં ચોરી કરી હવે ના મારશો નહીં કરી ના મારશો શું ચોરી કરી તું બસ ફોન ચોર્યો તો ને બસ બીજું આ ભોણાએ કશું ચોરી હોય તો ખબર નહીં આ ભોણાએ કશું લીધું હોય તો કહેજો હો. બસ એક ટીવી ચોરી હતી અને બસ દોરડી ચોરી કરી અંદર જાય ને પકડાઈ જાય હવે એટલે
આ મોમાય ચોરી. હે? અલ્યા, કશું નહીં મોમાએ ચોરી. કીધું હતું, બાઇકનો હપ્તો હા, એટલે ભરવા બાઇક પૈસા તો અમારે પૈસાની જરૂર હતી, કોઈ મળતું નતું એટલે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. મારા 15 ગાય 15 ભેંસો હ એમાં અમે મારા માણસ રાખવાના હ હા તો અમે ચોરી કર્યા વગર ઈમાનદારી કામ કરવું હોય તમારું તો કાલથી આવી જજો. હા તો અમે એવું કરીએ હે પૂજારી બાપા. એ ફોર્મ કરી દેતા અમને ફોર્મ અમને અપાય. કાલનો હપ્તો ભરી આપજો પૈસા વાળા પૈસા ના હતા ભાઈ મારા નાના આવત તો અમે હું કરું. અને અમે જવાબદારી હું ના લઉં હા અમે આ વોરો તમારો વોરા લીધે જ મારે તો માર આવવાનું. ખાવાનું. આ ભોળા- જતો રહેજે. હા. એના લીધે જ માર ખાવાનું. આ લઈ લેવાનું. એવું કરું તાર હવે કશું આ નહીં ડબ્બા લેવું. ના હવે પૂજારી બાપા કશું નહીં લેવું બાપા તમારું બોલો. આ તો બસ આ ભાઈ- બધું આ તો ભાઈ લેવાનું. હા મેલ દી મેલ દી. આ છોકરાના બુદ્ધિતા લેવાનું છે એટલે જ તેને હવે સમજો ને આ બુદ્ધિ વગરનું અમને થોડું. ભૂલ થઈ ગઈ હવે અને આ પછી હંગાત લાવ્યો છે ઘરેલો. ભલે મોમાએ કીધું ભૂલ હતું. અલ્યા પણ અલ્યા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. બસ બસ હવે બહુ સજા થઈ જાય બહુ ઉભા રહેતા મેં હમણાં. કારણ કે એમને તમે મારો ને આ તમારું ચોર આવે તો મને પાપ લાગે અને હવે એમને મારો ને એ પાપ મને લાગે હું પૂજારી આવો એટલે એટલે તમારું હું ચોરાવા કરું. નહીં દીધું અને એમને મારે મારવાય નહીં દીધા. નહીં મારવા દેવા. ના ના હવે હવે થોડું આટલા બધા તો માર્યા હા કેટલા બહુ માર્યા માર્યા તમે તો હમણાં. મરી જાય પછી બાપા મારવા નહીં આવો હવે. આ જોજે ભાઈ તમારો ફોન લઈ લો ને યાર. અમારા ફોનના લીધે મારા તો પહેલા ફોટો હતો. અરે બધા ફોટા જેવી કરી મમ્મી દોનત છે અલ્યા ના ના હો હવે કઈ નહીં લઈ યાર ના દીધો. એ ભણવા જ જોતો હોય ને. ના, ના, નહીં જોતો, નહીં જોતો, નહીં જોતો. અરે ના માં. ના માં. અરે ના માં. ના ના. પણ ઉતારનું મન બાવરિયા હોય તમે ચોરી કરવા આવ્યા. જો હારા તમે મહિનું જ ધ્યાન રાખો અરે આ પણ આ ભણો હવે સમજણવાનું હોય એટલે પૂજારી બાપા. પણ ત્યાંથી શું કાં આવું વિચારી નીકળ્યા હતા? અહીંયા પણ હપ્તાના પૈસા નતા કાલ બાઈક ખેંચાઈ જાત અમારે તો આબરૂ જ અલ્યા, હું તો તમે મહિયા હતા બાર દાડાને પેલા મંદિર પર જો કાકી કરવા મળ્યો ને અને હવે બધા જાગી ગયા. એવું એમ? તમે તો નહીં કીધું ને ના મેં કોકને આરતી ઉતારી ભૂલ થઈ ગઈ એમ કહી દો ને. અમે છોડી મૂકો તો એ બહુ અમે માર્યા. હવે નહીં ચોરી કરી. પૂજારી તમારે લઈ લેવો હા. તમે બધા નામ ના દેતા પૂજારી શંકર મારી આપવું થાય પૂરો તો ખવડાવવાનું તો મારે દાડા કાઢવાનો ગામમાં વસ્તી ફરીને જીવવાનું હોય. એટલે કે મને કોઈ ચપટી રોટ નહીં હાલે. પૂજારી પૂજારી હવે પૈસા અરે આપી દઈએ બાપા. પૂજારી બાપા આ છોકરાએ ભણાઈ લીધું હોય ને એ બધું હાલ દઈએ પણ અલ્યા જે હોય હાલ દે ને બાપા. જો પૂજારી તમારું પાછું, હો. આપી દીધું જોઈ લો પૈસા પૈસા હોય તો. મેં આપવા હતો તો કાઢ્યા. ગોળો તમે ભણી અલ્યા ભોળો બાઈક લાવે તારનો આવું જ કરે હ. તો પણ આવી રીતે રાતે ના લવાય તો. હવે પૈસા જ નહીં ચાલે ને ચંદુભાઈ. ના અંદર પૈસા કમ્પ્લીટ જ છે. બરોબર ને આ ભૂલ થઈ ગઈ કોને હવે માફ કરી જો દે. આજે તમે માફ કરવાનું કહો અને કેટલું કરો. હવે કશું નહીં પૂજારી આ જાઓ તમે અહીં ન્યાકરો ને. હવે અમે જતા રહીએ. તમને માથ વાળે ન ધરે. અમે જતા રહીએ જતા રહો, જતા રહો, જતા રહો. આ કોઈ વાત ના ચોર કરતા. ગામના ને ગામના. ચોર ગામના ને ગામ. જય માતાજી મિત્રો, અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી, જય માતા. જય મા જોગણી.